નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ભૂતાનના વડાપ્રધાન સંસ્કારધામની મુલાકાતે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઝાકળ વર્ષા. રાજકોટ ખાતે પતંગ મહોત્સવ. એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલ વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ. રાજકોટમાં સામૂહિક આપઘાત પ્રયાસ. રાજકોટ સિંચાઈ વિભાગને ગ્રામજનો દ્વારા રજૂઆત. કાગદડી ગામના રહીશો દ્વારા એસપીને આવેદન. ગોંડલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. ભૂતાનના વડાપ્રધાન સંસ્કારધામની મુલાકાતે. ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટેબ્લોએ આજે અમદાવાદ જિલ્લાના મણિપુર ગોધાવી પાસે આવેલ સંસ્કારધામ સ્કૂલની મુલાકાત લીધી હતી. You are just a social volunteer working for the society. That's it. They'll start once they come up with the issues related to these areas. This is a study area. No, sir, this is a part of our study program. So on their own, this is second year student. We usually take them for related to Africa, and they're settled in India. So they are part of it. I propose that we students Small walk. Electrical. These KVKs are run by the local NGOs and we are conventional concept. Difference between English speaking course spoken English, so that they get the soft skills that they can get jobs in short space. Oh, I see. They also do it on computers, getting 20-25,000 rupees, sir. Electrify because this is I hearty welcome. 2013. Now request that Deepak. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઝાકળ વર્ષા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર શિયાળાની ઠંડી વર્તાઈ રહી છે, ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વહેલી સવારે ઝાકળ વર્ષા ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ વહેલી સવારે રાજકોટ શહેર ઉપર ઝાકળનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઝાકળની ચાદર ભરેલા વાતાવરણ વચ્ચે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી. ત્યારે આવતીકાલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કેવું વાતાવરણ રહેશે તેના ઉપર પતંગ રસિયાઓની મીટ મંડાયેલી છે.
રાજકોટ ખાતે પતંગ મહોત્સવ. નાના બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈને પ્રિય પર્વ એટલે કે ઉત્તરાયણ. આવતીકાલે દેશભરમાં પતંગના આ પર્વની ઉમંગભેર ઉજવણી થવાની છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પૂર્વે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના ઈશ્વરીય પાર્ક ખાતે પતંગ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં ભારત સહિત વિદેશી પતંગબાજોએ પણ ભાગ લીધો હતો અને પોતપોતાની આગવી સૂઝબૂછથી બનાવેલ રંગબેરંગી પતંગો ઉડાવી હતી. આકાશને કલરફુલ બનાવી દીધું હતું. આ પતંગ મહોત્સવમાં રાજકોટ સહિત દેશભરના 47 પતંગના રસિયાઓએ ભાગ લીધો હતો. ત્યારે દરેક રસિયાઓએ લોકોમાં કંઈક અલગ આકર્ષણ ઊભું કરવા માટે નવીનતમ પતંગો બનાવી હતી, આકાશમાં ઉડાવી હતી. પરંતુ વાતાવરણ બરાબર નહીં હોવાથી એક પણ પતંગબાજની પતંગ દૂર આકાશમાં પહોંચી ન હતી. આ પતંગ મહોત્સવમાં વિદેશી મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતો અને આનંદ ઉઠાવ્યો હતો. આ વખતે ગુજરાત ટુરિઝમે પતંગ મહોત્સવમાં અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર આ કાર્યક્રમો કરીને પતંગ મહોત્સવને પ્રોત્સાહન આપ્યું છે અને વિદેશથી આવેલા લોકો, ગુજરાત બહારના આવેલા લોકો અને ગુજરાતના લોકો સાથે મળી અને આપણો પતંગ મહોત્સવ, આપણી મકર સંક્રાંત એને દુનિયાભરમાં આપણે ફેલાવીને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. સાથે મળી અને ગુજરાત વિકાસની ટોચ ઉપર પહોંચે, પતંગ જેમ આકાશમાં ટોચ ઉપર પહોંચે છે એમ ગુજરાતનો વિકાસ પણ ટોચ ઉપર પહોંચે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલ વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ. ગોંડલમાં આવેલ એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં આજે પતંગોત્સવ વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઉજવાયો. એક બાજુ જ્યારે ગુજરાતમાં વૈશ્વિક વાઇબ્રન્ટ સમિટ 2015 ચાલુ છે, ત્યારે તેના પ્રતિબિંબ સ્વરૂપે ગોંડલ ખાતે એશિયાટિક કેમ્પ્સમાં વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં પધારેલા તજજ્ઞો પાસેથી એશિયાટિક કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ તથા પ્રવાસી ભારતીય દિન વિશે વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈને ખુલ્લા આકાશને બેરંગી બનાવી દીધું. અવનવી પતંગો, ફિરકીઓ સાથે શિયાળાની સવારને પૌષ્ટિક બનાવતા તલના લાડુ, ખજૂર, સિંગ અને ચીક્કી સાથે વિદ્યાર્થીઓએ આધુનિક યુગમાં સંઘભાવના અને સંક્રાંતિનો પરિચય મેળવ્યો હતો. ગુજરાતમાં ચાલી રહેલ વાઇબ્રન્ટ ગુજરાતમાં સીમીટ 2015માં જ્યારે હજારો ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવીને MOU કરી રહ્યા છે, તેમાંથી ઇજનેરી ક્ષેત્રમાં રસ ધરાવતા કેટલાક ઉદ્યોગપતિઓ એશિયાટિક સંસ્થાના ફાઉન્ડર શ્રી ગોપાલભાઈ ભુવા સાથે આ વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલમાં એશિયાટિક કેમ્પ્સની મુલાકાતે લીધી હતી. વિદ્યાર્થીઓને વાઇબ્રન્ટ સમિટમાં પોતાને થયેલા અનુભવોનું વર્ણન કર્યું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રવાસી ઉદ્યોગપતિઓની હાજરીમાં ગોપાલભાઈએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ આ ઉગતી પ્રતિભાને આગળ લાવવા એક પ્લેટફોર્મ ઊભું કરવાની આવશ્યકતા છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શન મળે તો સૌરાષ્ટ્રની શાન પૂરા વિશ્વમાં લહેરાય તેમ છે. તેથી સૌરાષ્ટ્રમાં રહેલી પ્રતિભાઓને વિશ્વ સ્તરે પ્લેટફોર્મ મળે અને તેઓને વિકાસ થાય તે માટે અમો દ્વારા વિશ્વ સ્તરનું બૌદ્ધિક સંગઠન ઊભું કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આ વાતને પ્રવાસી ઉદ્યોગપતિઓ વધાવી દીધી હતી. એશિયાટિક સંસ્થા ભવિષ્યના વર્ષોમાં વિદ્યાર્થીઓને સારી ઇન્ડસ્ટ્રીમાં પ્લેસમેન્ટ આપવા સંસ્થા સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત માધ્યમથી કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રવાસી ભારતીયો ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં વિવિધ ઓપોર્ચ્યુનિટી માટે મુલાકાત લે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ઘણું બધું રોકાણ કરી અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની આપણા સરકારની નેમ છે. એ નેમના ભાગરૂપે જ અમે એશિયાટિક કોલેજ ગોંડલ ખાતે એક વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. એ કાઇટ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પતંગ ઉડાડી સંઘભાવના વિકસી, એમને સ્પર્ધાત્મક અને તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ માણવા માંડ્યું, પતંગ લૂંટવાનો આનંદ મળ્યો અને વિદ્યાર્થીઓ આનંદ કિરોલ કર્યો. એમને સિંગ દાણા વેચી અને એક આ ઉત્તરાયણના તહેવારનું
મહાત્મ્ય પણ અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આ પ્રયત્નની સાથે સાથે બહારના ફોરેનરો અને ઉદ્યોગપતિઓ સંસ્થાની મુલાકાત લે એ પણ અમારો હેતુ હતો. એટલે જ્યારે સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને અહીંની બધી સુવિધાઓ જોવે તો એ વિદ્યાર્થીઓનું ભણતર કેટલું સારું હશે અને એમનું પરિણામ કેટલું સારું મળશે એનો એમને અંદાજ આવે અને અંદાજના આધારે અમારા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપે. એમનું એન્જિનિયરિંગ પૂરું થાય પછી સારી સારી કંપનીઓ જે અહીંયા મુલાકાત લેવાની છે એના એચઆરના અથવા ડિપાર્ટમેન્ટના વ્યક્તિઓ અહીંયા આવી અને અમારા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ આપે. આ પણ અમારો હેતુ છે. એટલે શિક્ષણ સાથે ટેકનિકલ શિક્ષણ સાથે માઇગ્રેશનનું શિક્ષણ પણ અમે આપવા માંગીએ છીએ અને વર્ષો વર્ષ જેમ હમણાં મારી આગળ રજૂઆત કરી વિદ્યાર્થીઓએ અને અમારા અધ્યાપક મિત્રોએ કે દર વર્ષે આવો આયોજન કરીએ એ અમે દર વર્ષે આયોજન કરવાનું આ પ્રથમ અમારું ઘટક છે. આવતા વર્ષે વધારે પ્રવાસી ઉદ્યોગપતિઓ અને ગુજરાતના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવી અને આવો મોટો ફેસ્ટિવલ અમે રાખશું અને ઉત્તરાયણનું મહત્વ સમજી અને જીવનમાં સંક્રાંતિના કાળ તરીકે આગળ વધી અને જીવનને એક સ્ટેપ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થાય એવી બધાને શુભકામનાઓ. આજે અમારી કોલેજમાં ગોંડલ નિમિત્તે એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અમારે કાઇટ ફેસ્ટિવલ ઉજવેલો હતો. એમાં અમને બધાને બહુ જ મજા આવી. જાજી બધી ફિરકી લઈ આવ્યા હતા, જાજી બધી પતંગો લઈ આવ્યા હતા, સિંગ ખજૂર આવું બધું લઈ આવ્યા હતા અને બહુ જ અમને મજા આવી અને બહુ જ એન્જોય કર્યો અમે આજે. અને બધી કોલેજોમાં આવો ફેસ્ટિવલ ઉજવવામાં આવે એવી બધાને નમ્ર વિનંતી.